જુઓ, આપણે ચેપ્ટર 8 જે છે, જ્ઞેયમ રૂપમ તત એવ મે, તે મારું જ રૂપ જાણવું, તે મારું જ રૂપ જાણવું. એની અંદર ખરેખર આપણે જોઈએ છીએ કે મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલના મંગલાચરણમાં શંકર ભગવાનની જે અષ્ટમૂર્તિઓની કલ્પના કરી છે તેમાંથી પ્રેરણા લઈને જે 1981માં 9મા ધોરણનું પુસ્તકની અંદર એક પાઠ જે છે ભણવામાં આવતો હતો, અષ્ટમૂર્તિહરમ, એ પાઠમાંથી થોડો ઘણો ફેરફાર કરીને આપણે અહીંયા જ્ઞેયમ રૂપમ તત એવ મે શીર્ષકથી જે શ્લોકો ભણવામાં છે એનો આપણે અભ્યાસ કરતા હતા કે ખરેખર સૃષ્ટિની અંદર જે 8 મુખ્ય વ્યવસાયકારો છે એ 8 વ્યવસાયકારોનું અંદર મારું જ સ્વરૂપ છે જાણવું. કારણ કે બધા જ એ સમાજને ઉપકારક એવા કાર્ય કરી રહ્યા છે. એ પછી કડિયો હોય, ખેડૂત હોય, ડૉક્ટર હોય, શિક્ષક હોય, ટૂંકમાં આવા જે 8 વ્યક્તિઓ જે છે ખરેખર સમાજને પરોપકારની વૃત્તિથી, ભલે એ પૈસા લેતા હોય ને બધું હોય, પરંતુ છતાં પણ એ પરોપકારની વૃત્તિથી છે એ કાર્ય કરી રહ્યા છે. એની અંદર આપણે જે પહેલો શ્લોક છે એ જોયો તો કે ન અહમ વૈકુંઠ રાજો અસ્મિ, હું વૈકુંઠનો રાજા નથી. કૈલાસ અધિપતિ ન વા, હું કૈલાસનો અધિપતિ દેવ એટલે કે શંકર ભગવાન કૈલાસનો સ્વામી નથી. લોકાનામ હિતકારી યત, શું કે છે, જગતનું જે કલ્યાણકારક રૂપ છે, જગતનું જે કલ્યાણકારક રૂપ છે, જ્ઞેયમ રૂપમ તતેવ મે, તે મારું જ રૂપ જાણવું. જગતનું જે કલ્યાણકારક રૂપ છે, જગતને જે હંમેશા મદદ કરે છે, એવા વ્યક્તિઓ જે છે એની અંદર હંમેશા મારો અંશ છે એમ જાણવું. ત્યાર પછી આપણે ખેડૂતોનું જોયું હતું કે કૃષિકાહા એ કૃષિમ કૃત્વા, ખેડૂતો છે એ ખેતી કરીને, કૃષિ કાર્ય કરીને ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છયા, ધાન્ય છે એ સ્વેચ્છાપૂર્વક બધાને વહેંચે છે. ત્યાર પછી ઉપકુર્વંતી જીવેભ્ય, ઉપકુર્વંતી એટલે ઉપકાર કરે છે, જીવેભ્ય પ્રાણીઓ ઉપર તે ઉપકાર કરે છે. તસ્માત રૂપમ તતૈવ મે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ત્યાર પછી બીજો શ્લોક, આમ તો અર્થ વિસ્તારની અંદર પૂછે તો પણ કેવી રીતે લખવું તમને સમજાવેલું છે. ત્યાર પછી છે વસ્ત્રમ વયંતી લોકાનામ શીત તાપ નિવારકમ, વસ્ત્રને વણે છે, શા માટે? તો કે લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે. ત્યાર પછી છે તંતુ વાયાહા હિતે લગ્ન, વણ કરો, લોકોના હિતમાં લાગેલા છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ત્યાર પછીનો શ્લોક જે છે કે રચયંતી નિવાસાન, જે નિવાસો છે, મકાનો છે, એને રચયંતી એટલે કે બનાવે છે. વસંતી કુટીરે સ્વયં, સ્વયં એટલે કે પોતે જે છે એ ઝૂંપડીમાં રહે છે. નિર્માતા રહ શ્રમ સ્નાતા રહ, નિર્માતા રહ શ્રમ સ્નાતા રહ, શ્રમ સ્નાતા રહ છે એનો અર્થ થાય છે મહેનતથી પરળી જનારા, અને નિર્માતા રહ એટલે એનો અર્થ થાય છે કડિયાઓ. નિર્માતા એટલે કડિયાઓ, શ્રમ સ્નાતા રહ એટલે કે પરસેવાથી પરળી જનારા જે છે તેની અંદર ખરેખર મારું જ રૂપ જાણવું. લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે, વણકરો હિતમાં લાગેલા હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું જોઈએ. ત્યાર પછી છે વિદ્યાદાને સદા રક્તા, એ વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા, રક્તા એટલે કે રત રહેલા, પ્રયત્નશીલ રહેલા. સંસ્કાર ચેતન સેચને તથા સંસ્કાર સેચન એટલે કે સંસ્કારોના સિંચનમાં અને વિદ્યા આપવામાં હંમેશા લાગેલા રહીને શિક્ષયંતી સમાજમ, સમાજને શિક્ષણ આપે છે, આથી તે મારું જ સ્વરૂપ જાણવું.
જો ખરેખર આ શ્લોકની અંદર શું કહેવા માંગે છે કે વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા. વિદ્યાદાન તો કહેવાય છે મોટામાં મોટું દાન છે. કયું દાન છે? વિદ્યાદાન છે. એટલે કે છે કે સંસ્કારોના સિંચનમાં રહેલા અને વિદ્યા પ્રદાન કરનારા હોય, હંમેશા વિદ્યા પ્રદાન કરવામાં લાગેલા એવા સમાજને શિક્ષણ જે આપે છે, આથી તે શિક્ષકો છે એમાં મારું જ સ્વરૂપ જાણવું. ફરી એકવાર જોઈ લે, સંસ્કારોના સિંચનમાં અને વિદ્યા પ્રદાન કરવામાં લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે, આથી તે મારું જ સ્વરૂપ છે એમ જાણવું જોઈએ. હવે આની અંદર પણ તમને અર્થ વિસ્તાર પૂછાય તો તમે આ શ્લોકની અંદર પણ ઘણું બધું લખી શકો છો, કારણ કે તમને આ શ્લોકની અંદર ખરેખર વિદ્યા એ મોટામાં મોટું દાન છે, વિદ્યાદાન છે, એ તમને સમજાવવામાં આવેલું છે કે ઈશ્વર છે એ ખરેખર સંસ્કારો હોય કે પછી વિદ્યા હોય એ લોકોને આપવા માટે સ્વયં સ્વર્ગમાંથી ધરતી ઉપર આવતો નથી. એના જે અનુયાયીઓ છે એ શિક્ષકો સ્વરૂપે તે મોકલે છે, પછી માતા હોય કે શિક્ષકો હોય. એટલે ખરેખર આપણને ઈશ્વરની આધુનિક યુગના પોતાના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. ઈશ્વર છે પોતે આધુનિક યુગની અંદર પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે કે તેથી તે માનવ સમાજનું હિત કરનારા 8 વ્યવસાયોના રૂપને પોતાના સ્વરૂપ તરીકે ગણાવે છે, જેમાં સમાજને વિદ્યાદાન દ્વારા સંસ્કાર સિંચન કરનારા શિક્ષકો પણ તેમનું જ એક રૂપ છે એવું જણાવે છે. કારણ કે તમે જુઓ તો ગુરુ સાંદીપની, આચાર્ય દ્રોણ, ચાણક્ય વગેરે જેવા શ્રેષ્ઠ ગુરુઓ જાણે કે તાદૃશ્ય થઈ ગયા હોય, કારણ કે જ્ઞાનને વહેંચીને સદા સમાજને શિક્ષિત કરવામાં મગ્ન રહેતા શિક્ષકો માનવ સંસ્કૃતિના મજબૂત પાયા સ્વરૂપ છે, કારણ કે તેઓ સર્વાંગીણ વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. પોતાની પાસે રહેલા જ્ઞાનને બંને અન્યોને વહેંચવું એ જ શિક્ષકનું ઉત્તમ કર્તવ્ય હોય છે. બાળકોમાં સ્નેહા, અહિંસા, સત્યપાલન, કરુણા વગેરે જેવા ગુણોનું સિંચન શિક્ષકો પોતાના આચરણ દ્વારા જ કરે છે. માત્ર ધન પ્રાપ્તિ માટે જ કાર્ય કરે છે એવું ધ્યેય તેમનું હોતું નથી. એટલે આ બધી વાત છે તમને આ શ્લોક જે છે વિદ્યાદાન, શિક્ષક વિદ્યાદાને સદા રક્તા, વિદ્યાના દાનમાં હંમેશા રક્ત રહેલા એવા સંસ્કાર સેચને તથા સંસ્કારોના સિંચનમાં અને વિદ્યાનું દાન આપવામાં સદા રક્ત રહેલા એવા શિક્ષયંતી સમાજમ, તે સમાજને શિક્ષિત કરે છે તો તેમાં મારું જ રૂપ જાણવું. આપણે અર્થ વિસ્તાર પણ જોયો. હવે ત્યાર પછીનો 5મો શ્લોક છે એ જોઈએ કે 6ઠો શ્લોક વ્યાધિનાશે સદા રક્તા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતી જનાનતિત્યમ તસ્માત રૂપમ ત એવ મે. વ્યાધિનાશી એટલે ડૉક્ટરો વિશેની વાત કરવામાં આવી છે. વ્યાધિનાશી એટલે કે રોગ હોય જે આપણો એનો નાશ કરવામાં. વ્યાધિનાશી સદા દક્ષા એટલે કે વૈદ્યો જે છે એ હંમેશા રોગનો નાશ કરે છે. ત્યાર પછી ભીષજ સ્વાસ્થ્ય રક્ષકા. ભીષજ શબ્દ છે એનો અર્થ થાય છે વૈદ્યો અથવા ડૉક્ટરો. ખાસ નામ યાદ રાખજો. ભીષજ શબ્દ છે એનો અર્થ થાય છે વૈદ્યો અથવા ડૉક્ટરો. રક્ષણ કરે છે. સ્વાસ્થ્ય રક્ષકા એટલે સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. ત્યાર પછી મોદયંતી જનાન નિત્યમ. મોદયંતી એટલે હંમેશા લોકોને આનંદ આપે છે. મોદયંતી એટલે આનંદ આપે છે. જનાન એટલે લોકો, નિત્યમ એટલે કે હંમેશા, હંમેશા લોકોને આનંદ આપે છે. વ્યાધિ નાશે સદા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતી જનાન નિત્યમ તસ્માત રૂપમ ત એવ મે. વ્યાધિ નાશી રોગોના નાશ કરવામાં એટલે કે વૈદ્યો સદા રોગનો નાશ કરવામાં કુશળ, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા અને
લોકોના હિત અને હંમેશા લોકોને આનંદ આપે છે. વ્યાધિનાશે સદા દક્ષા ભિષજ સ્વાસ્થ્ય રક્ષકાઃ. સ્વાસ્થ્ય રક્ષકાઃ એટલે કે વૈદ્યો અથવા ડોક્ટરો સદા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. તસ્માત રૂપમ ત એવ મે. તેથી તે આ મારું જ રૂપ જાણવું. આની અંદર પણ તમે ઘણું બધું લખી શકો છો, અર્થ વિસ્તાર તમને પૂછાય તો. ત્યાર પછી છે આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતી તે પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપમ ત એવ મે. વૈજ્ઞાનિકો નવા નવા સંશોધનો કરે. પહેલાંના સમયમાં જુઓ, ટીવી, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, આવા ઘણા બધા સાધનો છે સુખ સગવડના. લાઇટો અલગ અલગ પ્રકારની આવી ગઈ, તે બધું નહોતું. પરંતુ અત્યારના સમયની અંદર ખરેખર આ બધું ઉપલબ્ધ છે. એટલે આ પણ એક મુખ્ય વાત કહેવાય કે વૈજ્ઞાનિકો છે એ કંઈક નવી નવી શોધખોળો કરતા રહે અને એનો લાભ છે સામાન્ય પ્રજાને મળે છે. એટલે આવિષ્કાર, શોધખોળ નવી જે થતા હોય, નવા આવિષ્કાર થતા હોય તેની વાત છે કે આવિષ્કારમ નવમ કૃત્વા, જેઓ નવા આવિષ્કાર કરીને દુઃખમ પરિહરંતી યે, દુઃખોને દૂર કરે છે. કોના દુઃખોને? માણસોના દુઃખોને દૂર કરે છે. પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ, એટલે કે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સગવડ આપનાર હોય છે. તસ્માત રૂપમ તત એવ મે, તેમાં મારું જ રૂપ છે એ જાણવું. પ્રેય શબ્દ છે એનો અર્થ થાય છે ભૌતિક સુખ આપનાર. એટલે કે તમે જે નવું નવું બધું તો મકાનો બનતા હોય ત્યાં પણ તમે જુઓ કે પહેલાંના સમયમાં તો આવા મકાનો ને આવી અંદર ફર્નિચર ને બધું હતું નહીં, પણ ધીમે ધીમે બધો સુધારો થતો ગયો છે. એની જેમ ઇલેક્ટ્રિકની વસ્તુઓ હોય કે ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે ખરેખર પહેલાંના સમયમાં હતી નહીં અને અત્યારે અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતી તે પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપમ સ એવ મે. જેઓ નવા આવિષ્કાર કરીને દુઃખને દૂર કરનાર છે, જેઓ નવા આવિષ્કાર કરીને દુઃખને દૂર કરે છે, વિજ્ઞાનીઓએ ભૌતિક સુખ આપનાર હોય છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. એની અંદર અર્થ વિસ્તારમાં પણ તમે તમારી જાતે લખી શકો છો કે વૈજ્ઞાનિકો છે એ નવા નવા આવિષ્કાર કરે છે. જો પહેલાંના સમયની અંદર જે ઘણી બધી જડીબુટીઓ હતી એમાંથી વૈદ્યો છે દવાઓ બનાવતા, પરંતુ અત્યારના સમયની અંદર એ ઘણી બધી રસીઓ છે, દવાઓ છે કે એના લીધે પણ એ માણસ છે, ઓપરેશન થતા હોય છે, એવી તકલીફ હોય તો તેના લીધે માણસ છે એ બચી જાય છે, એનું જીવન છે શક્ય બને છે. એટલે આ બધી વાતો પણ ખાસ તમારે આ તમને શ્લોક પૂછાય અર્થ વિસ્તારમાં તો તમારે લખવાની. ત્યાર પછીનો 8મો શ્લોક છે શ્રેયસ્કરા જનાનામ યે સત્પથમ દર્શયંતી ચ સાધવઃ સાધ્યંતી ઇતિ તસ્માત રૂપમ તત એવ મે. અને અંદર કોની વાત કરવામાં આવી છે? જે સજ્જન વ્યક્તિ છે એની વાત કરવામાં આવી છે કે જે પોતાના વક્તવ્ય વડે, પોતાની કથાઓ વડે સામાન્ય લોકો જે છે એનામાં સજ્જનતાના ગુણો, સત્યપાલન, આવા ઘણા બધા ગુણો જે છે એની અંદર આવે એવો એ ફેલાવો કરે છે. એટલે અહીંયા કહે છે કે શ્રેયસ્કરા જનાનામ તે સત્પથમ દર્શયંતી ચ, જે આત્મકલ્યાણ કરનારા છે. શ્રેયસ્કરા શબ્દ છે એનો અર્થ થાય છે કે શ્રેય અર્થાત આત્મકલ્યાણ કરનારા છે, જે આત્મકલ્યાણ કરનારા છે. જનાનામ એટલે કે લોકોને સાચો માર્ગ બતાવે છે. સત્પથમ, પથમ એટલે માર્ગ, સાચો માર્ગ, દર્શયંતી એટલે દેખાડે છે. જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો છે તે લોકોને સાચો માર્ગ દેખાડે છે. ત્યાર પછી છે સાધવઃ સાધયંતી ઇતિ, તે સજ્જનો સિદ્ધ કરી આપે છે. તે સજ્જનો છે એ સિદ્ધ કરી આપે છે, તેથી તે મારું જ રૂપ જાણવું.
ત્યાર પછી કહે છે 8મો શ્લોક છે, એકવાર ફરી વાર જોઈ લઈએ. શ્રેયસ્કરા જનાનામ યે સત્પથમ દર્શયંતી ચ સાધવઃ સાધયંતી ઇતિ તસ્માત રૂપમ તત એવમે. એટલે કે જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો છે, લોકોને સાચો માર્ગ દેખાડે છે, તે સજ્જનો સિદ્ધ કરી આપે છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ત્યાર પછી છે 9મો શ્લોક, યેષામ દિશહિતાયૈવ પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ. એની અંદર તમે જુઓ કે આ શ્લોક છે એ ખરેખર શેનો છે? સૈનિકો વિશે. સૈનિકો વિશે છે એ આ શ્લોક છે આપવામાં આવેલો છે કે યેષામ દેશહિતા એવ, જે દેશને હિતને કાજે, દેશના કલ્યાણને માટે થઈ અને પોતાનું જીવન પણ સોંપી દેતા હોય છે, એવા સૈનિકોની વાત છે અહીંયા કે પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ. પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ એટલે કે સૈનિકો જે છે એ રાષ્ટ્રની સુરક્ષા પણ કરતા હોય છે. રાષ્ટ્ર રક્ષા, એ રાષ્ટ્રની સુરક્ષા માટે થઈને સૈનિકો છે એ ખડે પગે રહેતા હોય છે. આમ તો તમે તેના સમયની હવે ઠંડી છે તો તમે જુઓ હિમાચલ પ્રદેશની અંદર ને અલગ અલગ રાજ્યોની સીમાઓ છે, જે છે ગોઠવાયેલા સૈનિકો હોય. ખરેખર કોઈ પણ ઋતુની, કોઈ પણ પરિસ્થિતિની પરવા કર્યા વગર એનું માત્ર ધ્યેય એટલું છે, ગમે તે રીતે આપણા દેશનું રક્ષણ કરવું. એટલે આ ખૂબ મહત્વની વસ્તુ છે કે યેષામ દેશહિતાયૈવ પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ. એટલે કે જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે. યેષામ, જેમના પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ, જેમના પ્રાણ, જ્ઞાન અને બળ દેશહિતાય, દેશહિતને માટે જ હોય છે. સૈનિકાહ રાષ્ટ્ર રક્ષાએ, સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા કરે છે, તેથી તેમાં મારું જ સ્વરૂપ છે એ જાણવું. ત્યાર પછીનો શ્લોક છે કૃષક તંતુવાય ચ શિલ્પી પ્રશિક્ષક તથા. હવે આપણે જે આ જોયા સ્વરૂપો એની વાત છે અહીંયા કે કૃષક એટલે કે ખેડૂત, તંતુવાય એટલે વણકર, શિલ્પી એટલે કે કડિયો, પ્રશિક્ષક એટલે કે શિક્ષક, વૈદ્યો એટલે કે વૈદ્ય, ત્યાર પછી વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક, ત્યાર પછી સાધુ એટલે સાધુ, સૈનિક એટલે સૈનિક, ઇતિ વિસ્તૃતા એમ જાણીતા છે. શું કે છે? એમ 8 જે છે જાણીતા છે વ્યવસાયકારો, અને તેમાં ખરેખર મારું જ રૂપ છે એમ જાણવું. ત્યાર પછી તમે જુઓ કે અહમ ઇવ વિના ભેદમ હિતમ અષ્ટો પ્રકુર્વતે. અહમ ઇવ વિના ભેદમ, મારી માફક ભેદભાવ રાખ્યા વગર. અહમ ઇવ વિના ભેદમ, મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય. હિતમ અષ્ટો પ્રકુર્વતે, આ 8 જે વ્યવસાયકારો છે એ કલ્યાણ ઈચ્છે છે. કે હું પણ, ભગવાન કહે છે કે હું પણ હંમેશા લોકોનું કલ્યાણ ઈચ્છું છું. એની જેમ આ 8 વ્યવસાયકારો છે તે પણ હંમેશા લોકોનું હિત છે એ ઈચ્છે છે. ત્યાર પછી છે નિત્યમ હિતકારા એતે તસ્માત રૂપમ તતેવ. ખરેખર આ સદા ઉપકાર કરનારા છે, આથી તે મારું જ સ્વરૂપ છે એમ જાણવું. ફરી જોઈ લઈએ કે મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય 8 વ્યવસાયકારો છે તે કલ્યાણ કરે છે. ખરેખર આ સદા ઉપકાર કરનારા, આથી તે મારું જ રૂપ છે તેમ જાણવું. આ શ્લોક આ પૂર્ણ કરીએ છીએ. બધાએ 11 શ્લોક છે, બધાનો અનુવાદ. ત્યાર પછી તમને જો આ 10મો શ્લોક છે એ તમને અર્થ વિસ્તારની અંદર પૂછાય તો તમારે કૃષક હોય એને એમાં 2-3 લીટી લખવાની, તંતુવાય હોય એમાં 2-3 લીટી લખવાની, અર્થ વિસ્તાર પૂછાય ત્યારે જેમ કે બધા નામ આની અંદર આવી જાય છે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. અને હવે 11 શ્લોકનો અનુવાદ છે તમારે વ્યવસ્થિત તમારી પાકી બુકની અંદર 2 વાર લખવાનો છે, અને સાથે સાથે પાકો પણ કરી લેવાનો છે. હવે આપણે થોડોક સ્વાધ્યાય જોઈ લઈએ. જો અહીંયા તમને વિશેષ કરીને નોંધ પણ આપેલી છે કે તસ્માત રૂપમ ત એવમે, કે ખરેખર
તે જ મારું રૂપ જાણવું તો કઈ રીતે ભગવાન છે એ તમને કહે છે, એ કયા ગુણો છે એ બંનેમાં સરખા છે, એને લીધે ભગવાન 8 વ્યવસાયકારોની અંદર પોતાનો અંશ છે એમ માને છે. ત્યાર પછી નિત્ય હિતકારઃ એ તે, હંમેશા જે હિતકારક હોય છે તે. ત્યાર પછી છે પ્રેય. પ્રેય શબ્દનો અર્થ થાય છે ભૌતિક સુખ સગવડો. પછી શ્રેય અને સાધવ. બધી નોંધ છે, તમને એક્ઝામની અંદર 2 માર્કમાં પૂછાઈ શકે છે, તો આપણે યાદ રાખવાની. ત્યાર પછી છે ભગવતઃ કિમ રૂપમ જ્ઞેયમ. ભગવતઃ કિમ રૂપમ જ્ઞેયમ, તો ભગવતઃ લોકાનામ હિતકારી યત રૂપમ ભવતી તત જ્ઞેયમ. બીજો પ્રશ્ન છે કે ધાન્યમ કે યચ્છન્તિ, તો કૃષકાઃ કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ. ત્રીજો પ્રશ્ન છે વસ્ત્રાણી કીદૃશાની ભવન્તિ, વસ્ત્રાણી લોકાનામ શીતમ તાપ નિવારયતિ. વસ્ત્રાણી લોકાનામ શીતતાપ નિવારકાણી ભવંતિ, એમ પણ લખી શકો, નિવારકાણી ભવંતિ. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જે છે કે નિર્માતારઃ સ્વયં પુત્ર વસંતિ. નિર્માતારઃ એટલે કે કળિયો, નિર્માતારઃ સ્વયં કુટીરે ભવંતિ. ત્યાર પછીનો પાંચમો સવાલ છે કે શિક્ષકાઃ કિમ કુર્વન્તિ, તો વિદ્યાદાને તથા સંસ્કાર સેચને સદા રક્તાઃ શિક્ષકાઃ સમાજમ શિક્ષયન્તિ. અને માટે તમારે આ શ્લોક છે વ્યવસ્થિત યાદ કરવા પડશે, તો તમને સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ છે સાવ સરળ લાગશે. અને ઘણી વખત આ એક્ઝામની અંદર વિકલ્પોવાળા પ્રશ્નોમાં પણ પૂછાતા હોય છે. ત્યાર પછી છઠ્ઠું છે સૈનિકાનામ કિમ કિમ રાષ્ટ્રરક્ષાર્થ ભવતિ, તો સૈનિકાનામ પ્રાણાઃ જ્ઞાનમ તથા બલમ રાષ્ટ્ર રક્ષાર્થે ભવતિ. ત્યાર પછી તમને સસંદર્ભ સમજાવો ન એવ વૈકુંઠ અસ્મિ. પછી જ્ઞેયમ રૂપમ તદેવ મે સત્પથમ દર્શન્તિ. સસંદર્ભ સમજાવો એટલે એ તમે વ્યવસ્થિત તમારી બુકમાં જે આપણે શ્લોકો ભણ્યા છે એની ઉપરથી તમારે આ બધા પંક્તિઓ છે એનું સસંદર્ભ નોંધ, પછી વિવરણાત્મક નોંધ છે એ તમને ઉપર આપેલી જ છે. સંક્ષિપ્ત નોંધ ભગવાનના વિવિધ રૂપો, ત્યાર પછી કૃષકનું મહત્વ અને શિક્ષકનું મહત્વ, આ બધી બાબતો છે તમારે એની અંદર લખવાની છે. ત્યાર પછી જોડકા આપેલા છે, જુઓ તમને શું આપેલું છે, જોડકા કે તસ્માત રૂપમ તત એવ મે. તસ્માત રૂપમ તત એવ મે, એની સાથે શું આવશે જોડકામાં, તસ્માત રૂપમ તત એવ મે, એટલે કે ભગવાન પોતે બોલે છે. ત્યાર પછી છે ઉપકુર્વંતી જીવેભ્ય, ઉપકાર કરે છે જીવો ઉપર, તો ખેડૂત. સત્પથમ દર્શયતી, તો સાધવ. દુઃખમ પરિહરંતી, દુઃખોને હરી લે છે એટલે વૈજ્ઞાનિકો. ત્યાર પછી વસ્ત્રમ વયંતી, તો તંતુવાયાહ. વસ્ત્રમ વયંતી તો તંતુવાયાહ, એટલે બધું ખાસ તમારે તમારી બુકની અંદર નોંધ કરી લેવાની છે અને યાદ રાખવાનું છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે ખરેખર હવે આપણે પદ્ય પાઠની અંદર 9મું એક જ બાકી છે, કિમ વૈધ્યેન પ્રયોજનમ, વૈધ્યની શી જરૂર. એક જ કાવ્ય બાકી છે, કારણ કે 10મું કાવ્ય જે અન્યોક્તય છે એ આપણે અભ્યાસક્રમમાં નથી. 30% જે અભ્યાસક્રમ રદ થઈ ગયો એમાં રદ થઈ ગયું છે 10મું. 9મું છે, 9મું એક આપણે લઈ લઈશું એટલે પદ્યમનો આપણો અભ્યાસક્રમ છે એ પૂરો થઈ જાય. ત્યાર પછી ગદ્યમાં 2 પાઠ બાકી છે, પરિતુષ્ટા યાસ્યથી સંતુષ્ટ થઈને જશે, એ પાઠ આપણે પૂર્ણ કરી દીધો છે. ઘણાને યાદ હશે અને ઘણાને નહીં પણ હોય. શું વાત હતી એની અંદર, પરિતુષ્ટા યાસ્યથી મૃચ્છકટિકની જે રચના છે એમાં ચારુદત્ત ને વસંત સેના ને ચેટ ને બધા આવે છે, એ ખરેખર આપણે પૂર્ણ કર્યો છે પાઠ. અને હવે આવશે પાઠ પુસ્તકસ્ય આત્મવૃત્તાંત, પુસ્તકની આત્મકથા. અને છેલ્લું છે મુદ્રાનામ ધન પ્રોક્તમ, મુદ્રાનામે ધન કહેલું છે. હવે આપણે આટલું બાકી છે એ આવતા લેક્ચરની અંદર જ્યારે ભણશું ત્યારે એની વાતો કરશું. હવે જુઓ તમારે અભ્યાસક્રમની અંદર છંદ તો બધા પૂરા થઈ ગયા છે, પછી ન્યાય પણ પૂરા થઈ ગયા છે, અલંકાર પણ પૂરા થઈ ગયા છે, સંસ્કૃત સાહિત્યનો જે ઇતિહાસ છે
એની અંદર થોડુંક બાકી છે, 2-3 ટોપિક બાકી છે, એ પણ આપણે ભણાવી દઈશું. એટલે ડિસેમ્બર આમ તો પૂરો થાય ત્યાં સુધીમાં તમારો અભ્યાસક્રમ છે એ મોટા ભાગનો પૂરો થઈ જશે. એ બધાએ કાવ્ય છે એ વ્યવસ્થિત યાદ કરી લેવાનું છે. 70% અભ્યાસક્રમ તમારે પાકો કરવાનો છે, ત્યારે એમાંથી કંઈ છૂટવું જોઈએ નહીં. જેટલો 70% અભ્યાસક્રમ તમને જેટલો કીધેલો છે એ બધો જ તમારે વ્યવસ્થિત પાકો કરો, એટલે તમને પરીક્ષાની અંદર કોઈ પણ ઓછા માર્ક છે આપી શકીએ નહીં. ને ખાસ પાકું કરો ત્યારે લખવાનું રાખજો, કારણ કે સારા અક્ષર હોવા એ પણ ખૂબ જ જરૂરી છે.